એક બાજુ ગુજરાતમાં ઘણી બધી એવી જગ્યા છે જ્યાં ખેડૂતોને સમયસર ખાતરનો જથ્થો નથી મળતો, જો કે ઘણી બધી એવી પણ જગ્યા છે કે જ્યાં ખાતર અને બિયારણનો જથ્થો ઝડપાઈ રહ્યો છે। અરવલ્લીમાં ખેડૂતોને મફતમાં અપાતો બિયારણનો જથ્થો ઝડપવામાં આવ્યો। સરકાર દ્વારા ખેડૂતોને મફતમાં અપાતો મગફળી બિયારણનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। ખેતીવાડી શાખા વિભાગ તરફથી આ કાર્યવાહી થઈ। મેઘરજના એક વેપારીને ત્યાંથી 40 કિલો મગફળીનો બિયારણનો જથ્થો જપ્ત કરાયો। તાલુકા વિકાસ અધિકારી અને ખેતીવાડી અધિકારીને ફરિયાદ મળતા તપાસ કરવામાં આવી। મેઘરજ નગરની દુકાનોમાં તપાસ કરતા જથ્થો હાથ લાગ્યો હતો। ખેતીવાડી ખાતા દ્વારા મળેલ મગફળી બિયારણનું બજારમાં ખેડૂતો દ્વારા વેચાણ થઈ રહ્યું છે, જે સંદર્ભે તાલુકા વિકાસ અધિકારીને પણ ખેડૂતો દ્વારા ફરિયાદ મળી હતી। તો તેમને સાથે રાખી ટીડીઓ સાહેબ શ્રીને જોડે રાખી અને બજારમાં દુકાનોની ચેકિંગ કરતા એ પંચાલ ચોકડી નજીક મનપસંદ હોટલની બાજુમાં રામદેવ સિંહ ચણા નામની એક દુકાન છે, જેમાંથી મગફળી 23 GJ 23 નંબર અમને જોવા મળી હતી। અંદાજિત 40 કિલોની આજુબાજુ એ જથ્થો અમે જપ્ત કર્યો છે અને પંચરોજ કામગીરી અને પરત આપણે જિલ્લા સંઘમાં જમા કરાવ્યું છે।